તો નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમારું પણ સપનું છે ઇન્ડિયન નેવીમાં નોકરી મેળવીને દેશની સેવા કરવાનું? તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે એક એવી ભરતી લઈને આવ્યો છું જેમાં કોઈ પણ વિદ્યાર્થી છે એ ઇન્ડિયન નેવીમાં જોઈન થઈ શકે છે અને દેશની સેવા કરી શકે છે. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આ વિડીયોમાં ઇન્ડિયન નેવી એમઆર વિશે સંપૂર્ણ માહિતી જણાવવાનો છું, જેવી કે શૈક્ષણિક લાયકાત શું રહેશે, ઉંમર મર્યાદા કેટલી છે, ફિઝિકલ કેવું રહેશે, રિટન એક્ઝામ કેવી રીતના રહેશે અને સિલેક્શન પ્રોસેસ કેવી રીતના રહેશે, સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવવાનું છું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ આપણે, તો આ નોટિફિકેશન છે એ ઇન્ડિયન નેવી તરફથી બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરી તો પોસ્ટ રહેશે ઇન્ડિયન નેવી એમઆર ની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ છે એ ઇન્ડિયન નેવી છે અને જોબ પ્રોફાઇલ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેશે, એટલે કે કેન્દ્ર સરકારની જગ્યા રહેશે. ત્યાર પછી આપણે મુખ્યત્વે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ રહેશે તેની વાત કરી લઈએ. તો આ ભરતીમાં જે છે એ મુખ્યત્વે 3 પોસ્ટ રહેશે, જેમાં એક છે શેફ, જે રસોઈયા જે કહેવાય છે એ. ત્યાર પછી છે એ સ્ટેવર્ડ, જેમને સર્વિસનું કામ કરવાનું હોય છે. અને ત્રીજું છે એ હાઇજેનિસ્ટ, જેમને સફાઈનું કામકાજ કરવાનું હોય છે. આ 3 પોસ્ટ પર તમારે એપ્લાય કરવાનું હોય છે, અને જે લોકો એપ્લાય કરે છે એ લોકોને આ 3 પોસ્ટ છે એ કમ્પલસરી સિલેક્ટ કરવાની રહેશે. એટલે બેટર એ રહેશે કે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી છે એ શેફને આપો, ત્યાર પછી સ્ટેવર્ડને આપો, અથવા ફર્સ્ટ પ્રાયોરિટી છે સ્ટેવર્ડને આપો, પછી શેફને આપો, અને લાસ્ટમાં જે છે એ હાઇજેનિસ્ટને આપવી. હવે આપણે એક્ઝામ પેટર્ન કેવી રીતના રહેશે, તો એક્ઝામ પેટર્ન અહીંયા આપણે સમજીએ તો જેમાં ટોટલ તમારે છે 50 પ્રશ્નો રહેશે, 50 માર્ક રહેશે અને 30 મિનિટનો તમને સમય આપવામાં આવશે. જેમાં વિષયની વાત કરી લઈએ તો સાયન્સ, મેથ અને જનરલ નોલેજ રહેશે, અને દરેક પ્રશ્નના છે એ 1 માર્ક રહેશે. તો ત્યાર પછી આપણે ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ તો ફિઝિકલ ટેસ્ટમાં તમારે છે એ 1600 મીટર રનિંગ છે 6.5 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. 20 ઉઠક બેઠક રહેશે અને 12 છે એ તમારે પુશઅપ કરવાના રહેશે. ફિઝિકલ ક્લિયર કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઇન્ડિયન નેવીમાં રિટન એક્ઝામ અને ફિઝિકલ ટેસ્ટ છે એ કમ્પ્લીટ કરશો તો જ તમને છે એ આગળના સ્ટેજ ઉપર લેવામાં આવશે. સેલેરીની વાત કરી લઈએ તો સેલેરીમાં જે છે એ પ્રથમ વર્ષે છે એ 30,000 આપવામાં આવશે, બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે છે 36,500 અને ચોથા વર્ષે છે પર મંથ તમને 40,000 રૂપિયાની સેલેરી આપવામાં આવશે. આ જેટલી પણ સેલેરી મેં તમને કીધી છે એ પર મંથ આટલી સેલેરી આપવામાં આવશે. સાથે એલાઉન્સ જે આવે છે એ પણ તમને મળશે, એટલે કે વધારાના જે લાભ મળવા પાત્ર હશે એ પણ તમને મળશે. અને 4 વર્ષની અગ્નિવીરની નોકરી પૂર્ણ થયા પછી જે સેવાનિધિ પેકેજ જે આપવામાં આવે છે એ તમને અલગથી મળશે. હવે આપણે ઇન્ડિયન નેવી એમઆર માં જે ફોર્મ ભરવાની તારીખ છે ને તારીખની વાત કરી લઈએ, તો તારીખ છે 14 માર્ચ 2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 6 એપ્રિલ 2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને પરીક્ષા જે છે એ તમારે ઓનલાઈન આપવાની રહેશે, એટલે કે જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવે છે, સીબીટી જેને કહેવાય છે, એ રીતનો એક્ઝામનો પ્રકાર રહેશે. અને એક્ઝામની પેટર્ન જે છે એ મેં તમને પહેલા સમજાવી દીધી છે. મેઇન ટોપિક ઉપર આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેશે, તો શૈક્ષણિક લાયકાત જે છે એ 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે. હવે જન્મ તારીખની વાત કરી લઈએ તો કોણ કોણ વિદ્યાર્થી કઈ ઉંમરમાં એપ્લાય કરી શકે છે, તો જન્મ તારીખ છે એ 1 ફેબ્રુઆરી 2005 થી લઈને 31 જુલાઈ 2008 સુધીના જે ઉમેદવાર છે એ જ લોકોએ એપ્લાય કરી શકે છે. અને જે લોકો અનમેરિડ હશે, જેમાં પુરુષ અને મહિલા, એટલે કે બોયઝ અને ગર્લ્સ બંને લોકો છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકે છે. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ડોક્યુમેન્ટમાં જે છે તમારે આપવાનું રહેશે ધોરણ 10 ની માર્કશીટ, આધાર કાર્ડ રહેશે, ફોટો આપવાનો રહેશે, તમારી સહી અને ડોમિસાઇલ સર્ટિફિકેટ જે છે એ આટલી વસ્તુ તમારે ફોર્મ ભરતા સમયે જરૂર પડશે. આઈ હોપ કે ઇન્ડિયન નેવી તરફથી એમઆર ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધી. છતાંય આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન
કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.